લોધિકા તાલુકાના આંગણવાડી વર્કર છું। અમે અહીંયા બહેનો બધા લોધિકા તાલુકામાંથી હેલ્પર અને વર્કરો બધા જ બહેનો આજે ત્રીજા દિવસની હડતાલમાં અમે જોડાઈને અહીંયા આવ્યા છીએ। અમારી માંગ એટલી જ છે કે લઘુત્તમ વેતનમાં અમારો સમાવેશ કરે। જે હાઈકોર્ટે ચુકાદો આપેલો છે કે વર્કર અને હેલ્પરનો પગાર વધારો જે 25માં આપેલો છે, છતાં અમને હજી મળેલો નથી અને અમારા મસાલા બિલો એ વધારવાની જરૂર છે। તો બહેનો આટલા જ પગારમાં ક્યાંથી બધું પૂરું કરે? જ્યારે અમે સરકારને રજૂઆત કરી છે ત્યારે સરકારે અમારું કંઈ પણ સાંભળ્યું નથી। એટલે હવે અમે વધારે ઉગ્ર આંદોલન તરફ જઈશું અને જ્યારે તમે કાંઈ કાર્યક્રમ હોય, કામ હોય તો અમારા આંગણવાડી વર્કરો સિવાય કોઈ કાંઈ કરી જ શકતું નથી। ઘર ઘર સુધી અમે બધી યોજનાઓ પહોંચાડીએ છીએ। તો અમે અમારો કેટલોક ઉપયોગ કરવાનો? તમારે સ્ત્રી સશક્તિકરણની વાતો થાય છે તો અમારો પગાર વધારો તો કંઈ થતો નથી। હેલ્પર બહેનોને 5,500 જ વેતન છે, એમાં શું થાય? માનદ વેતનમાંથી અમારો નિકાલ કરો અને લઘુત્તમ વેતનમાં અમને સમાવેશ કરો। 2018 પછી નથી કેન્દ્ર સરકારનો પગાર વધારો, 2022 પછી નથી રાજ્ય સરકારનો વધારો। તો અમે ક્યાં સુધી આમનામ આંદોલન કરીને તમારી પાસે માંગણીઓ કરશું? બસ એ જ।